જે આ જગતની અંદર તમામ વસ્તુ જ્યારે ઝેરી બની રહી છે, ખોરાક ઝેરી બનતો રહ્યો છે, ગાયનું દૂધ ખરું પણ માયના દૂધમાંથી 15 થી 20% ઝેર આવ્યું છે, પાણી પણ ઝેરી બનતું રહ્યું છે, હવા પણ પ્રદૂષિત થતી રહી છે. ત્યારે એકમાત્ર સ્ત્રોત, એકમાત્ર ઉર્જા જગતની એવી છે, સૂર્ય ઉર્જા અને ઝેર મુક્ત છે. એ ઝેરને તોડે છે, ઝેરને કાપે છે, પોતે ઝેરવાળી નથી. જ્યારે સૂર્ય નમસ્કાર કરીએ ત્યારે આપણે સૂર્ય ભગવાનની અંદર આપણા ઈષ્ટદેવના, આપણી કુળદેવીના દર્શન કરીએ. એના જે કિરણો છે, સહસ્ત્ર બાહુ, સહસ્ત્ર કિરણો છે, દરેકે દરેક કિરણોથી આપણને આશીર્વાદ આપી રહ્યા છે, આપણને ટચ કરી રહ્યા છે. આ ભાવનાથી કરીએ એટલે શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક માત્ર હાડકા જ મજબૂત નથી થતા. હાડકા, હાર્ટ, બ્રેન, માઇન્ડ પાવર, બોડી પાવર, ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર, તમામ પાવર પાવરફુલ બને. સૂર્ય નમસ્કાર માટે તો આપણા ઋષિમુનિઓ એવું કીધું છે કે તમારા બાળકને બીજી વસ્તુ એના હૃદયમાં ઉતરે સમજાવીને કરાવો, પણ તમારો દીકરો યુવાન હોય તો પણ એને એમ કે સૂર્ય નમસ્કાર તું ફરજિયાત કરશે, ગમે કે ન ગમે કર. કારણ કે તમામ પ્રકારનો વિકાસ માટે સૂર્ય નમસ્કાર આપણા ઋષિમુનિએ આપેલી એક મહાન વૈજ્ઞાનિક ભેટ છે. આ નમસ્કાર મુદ્રા ભલે ઉગ્યા ભાણ ભાણ તુમારા ભામણા, મરણ જીવન લગડક લાજ કશ્યપ. આબરૂ એ જ જીવનનું સર્વસ્વ છે. આબરૂ કોણ રાખે? સૂર્યનારાયણ. ઓમ મિત્રાય નમઃ, સૂર્યાય નમઃ, ભાસ્કરાય નમઃ. આબરૂ છે ને પોતાનું જાય છે. અર્કાય નમઃ. આમ થઈએ ત્યારે પગ છે ત્રણે શીખવાના, હા, અને લોકને અશ્વ સંચાલન આસન છે. ઉષ્ણે નમઃ, પર્વતાસન છે. આ ભાગ છે. ત્યાર પછી ભાનવે નમઃ, સાષ્ટાંગ પ્રણામ. છાતી, દાઢી, બે જે આપણા ગોઠણ છે, છાતીનો ભાગ એ છે. 8 અંગો છે. આદિત્યાય નમઃ. એ વખતે આપણે જે આ ભાગ છે પાછળનો ત્યાંની લઈએ છીએ. મિત્રાય નમઃ, પાછું પર્વતાસન. જે પગ પાછળ રહી ગયા તે જ પગ આગળ લાવીશું. સંચાલન આસન. ઉષ્ણાય નમઃ. ઓમ મિત્રાય નમઃ. આ 12 દાવનું એક આસન છે. એક સાઈડ વખત લેફ્ટ, એક વખત રાઈટ. ઝડપી કરો તો 1 મિનિટમાં. થાય પછી